હાય ગાઈઝ, ગ્રહણ વિલેજથી અમે નીકળી ગયા છીએ અત્યારે ટેન્ટ બેન્ટ મૂકીને. યસ. કઈ બાજુ જઈએ? મિનથાજ જઈએ છીએ પ્રોપર. શેરપા બની દેખાડતું આ છે બામ્બુ સ્ટીક રેન્ટ કરી છે, બાકી ગ્રહણ વિલેજ આ છે. લીધી હા એટલે લીધી છે ગ્રહણ વિલેજ છે. આ જો લોકલ વિલેજની મજા. કાલ લોકલ ભેગું કન્વર્ઝેશન હતું, પણ હવે તમને હવે કેમ દેખાડું? પ્રાઇવેસી નહોતી. ના ના ઘોડા બ્લોગર છે અમારા. વાત છે. ઘોડો ના ગધેડો. ઘોડાનો ભાઈ ગધેડો. બ્યુટી વોટ બોલાવો અમારા પાસે. એમિલ જો એમિલ. ઇઝરાયેલી મળે ને તો દેખાય. ઇઝરાયેલી માર્કેટ છે આખી. હા, ઇઝરાયેલી બહુ અવેલેબલ છે. કાલ રાતે પાર્ટી કરતા હતા. કાલ રાતે પાર્ટી કરતા હતા. કાલ રાતે અમે બેંગ્લોરનો મેચ પણ જોયો હતો નહીં? સ્લીપિંગ બેગમાંથી બહાર નીકળી જોયો. બાકી અમારે બધા જાય છે પ્રોપર. જો બીજા કેમ્પના ટેન્ટ અહીંયા એટલે બ્લોગ આખે કરતા આખો. ખપકી જતો છું. મસ્તનો માહોલ છે. બ્લોગ કરતા કરતા ગબડી જતો. ગબડી ગોટી ભાઈ આગળ પાછળ ઝૂમ કરજો મસ્ત હતો. અરે વાહ. વાહ પાર્ટી કરતા હોય. મેચ કરતા હતા પાર્ટી. હા. આપણે ક્યાં આવ્યા? પહેલા તમ તાર આમાં તો ઓલું કરીએ ગોપોનો મોબાઈલ. હા સોરી ભૂલાઈ ગયું. એકચ્યુઅલી મારા મોબાઈલમાં નથી થતું. એકદમ મસ્તનો માહોલ. ટ્રેકર્સ ઓન ઇટ્સ વે. પ્રોપર ટ્રેકિંગ કરતાં કરતાં બધા જાય છે અને જોઈએ હવે ક્યાં જઈને ઊભા રહીએ. વાવ. ગોટીભાઈ પાછળ આવે. ઇન્ટ્રોડ્યુસ તો કર મોટીભાઈ. ગાઈસ તમને ગોટીભાઈ બતાવો. ગોટીભાઈ મસ્ત ના લાગે જો. આ વ્યૂ જો. આ તો જો પેઇન્ટિંગ તો મસ્ત. ફ્રી ફ્રી વાઈફાઈ એન્જોય. એલા એ આખી રાત કાઢી આપણે એમને. વહેલું ના કહેવાય. જો તો વાઈફાઈ આવે. અરે યાર vlogging ચાલે. હવે તો જવું હે. આ જો કેવું મસ્તનું કેફે બેફે. હોમસ્ટે હોત તો બધું મળે આપણે. વાવ. બોનીટા કાસા બોનીટા. ઇઝરાયેલી પીપલ. ઈ નથી ઇઝરાયેલી. ઇઝરાયેલી હતો ઉપર ઉપર બેઠો તો ઈ. હા ઈ છે. હા ઈ દેખાય ને. ગાઈઝ ઘોડા બોડા છે. બાકી ટ્રેકિંગ કરીએ છીએ. મળીએ તમને નેક્સ્ટ સ્ટોપ ઉપર. રેડી? બાય બાય. બાય બાય બ્રો. વી આર મીટિંગ યુ એટ ગમે ત્યારે વચ્ચે મળી કાં તો ટોપે મળશે. ટોપે મળી. હા અરે કોન્ટેન્ટ મળે ને મળી. કોન્ટેક્ટ મળે ત્યાં મળી. ગોટીભાઈ ગોટીભાઈ બાજુમાં આવી જાય ને તો ગોટીભાઈ મને જ પૂછો કો. મને પૂછો ક્યાં ઈ નહીં પછી મળી હાલ બંધ કરી નાખે. દેખાડી પછી. હાલો બાય. પ્રોપર ટ્રેક કરી છે. પહાડમાં પ્રોપર ચડીને આવી છે. એકદમ જો કઈ કહે છે. તે વડું ને જવાનું. બાકી લસણિયા મમરા. બાકી ઘરે શાંતિથી હોતું રહેવાનું. ઓકે ઓકે. ઠીક है आगे आते बोलते हैं चलो. પ્રોપર રસ્તો કઈ છે નહીં. આખા પહાડમાંથી આવી છે. તમે જો અહીંયા આવી રીતે ટ્રેક કરી છે અને અહીંયા વ્યૂ અમને ક્લિયર આવી ગયો છે સ્નોનો. બતાવો મને તમને. પ્રોપર હાર્ડ ટ્રેકિંગ. અહીંયા થોડું ઘણું અઘરું પડી ગયું છે. આખું ગ્રુપ તો આગળ જ છે અને 3 જણા પાછળ છે અને બાકી એક બીજું ગ્રુપ અમારી હારે હારે છે. આ એક બીજા ગ્રુપના ઇન્સ્ટ્રક્ટર ગમે ત્યાંથી ચડી જાય. આ જો સ્નોનો વ્યૂ તમને દેખાતો હશે. મસ્ત પ્રોપર સ્નો આવી ગયો છે અમારી સામે. વી આર ક્લોઝ ટુ સ્નો. હમણાં ટી પોઈન્ટ ઉપર જ છે એવું કહે છે. અને આમાં કેવું હોય 4 કલાક હોય ને તો એમ કે 10 મિનિટ થાય. બરાબર ને? થોડું થોડું કરીને લઈ દઈએ. બરાબર.
એવું બધું આવે આમાં. જો આમ ઉપર બધાય ચીંકી કે એ ચીંકી જાય. હમણાં ચીંકીને બતાવું. બાકી ધનંજયભાઈ થાકી ગયા જો. સાયકાત નહીં પણ કઈ ભૂખ લાગી. ચલો ચલો ઓમલેટ લેટ્સ ગો. પાણીપુરી ખાવી જો છોકરીને પાણીપુરી ખાવી શરમ જ નથી. અહીંયા આવીને પાણીપુરી ખાવી. દેશી જોઈ બધું લીંકા પડી જાય પણ એને પાણીપુરી ભૂલે. અહીંયા દારૂ સિવાય ન હાલે અને છોકરીને પાણીપુરી ખાવી છે. ઈ લઈને આવું ને એક બેસ્ટ ટ્રીક કહું ને, દવાની બોટલ લઈને સિરપ એમાં ભરીને આવું. બાકી અહીંયા ફૂલ કાલે બેગ ચેક થઈ ગયું હતું. તમે ધનંજયનો બેગ ચેક જોયું જઈશે. પ્રોપર ધનંજયનું બેગ ચેક થઈ ગયું હતું. આમ થોડીક હાઈપ ક્રિએટ કરી તો આખા ગ્રુપને લઈ ગયું ધનંજયની બેગમાં કંઈક હશે. અને મોન્સ્ટર પકડાઈ ગઈ હતી એમાં તો કંઈ કહી ન શકે. એ જોજે 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 બસ ત્યાંથી વયો જા. બાકી ધનંજય અત્યારે પ્રોપર ટ્રેકર બની ગયો. જોવો તો ખરી તમે એકદમ આમ ગામડાનો ટ્રેકર ન હોય. ગામડાનો ટ્રેકર હોય ને, ટ્રેકર થોડો સિટીનો હોય. ઓ શીટ. ચલો કમ ઓન. હમણાં તમને હમણાં રાખેલું રૂપને બતાવું. વ્યૂ કાંઈ વાંધો નહીં. બાય બાય. ઉપર જઈને મળી. સી યુ સૂન ગાઈસ. થોડાક ઉપર આવી ગયા છીએ. બ્રેક લઈ લીધો છે આમ બધાએ. બેગ મૂકીને બધા બ્રેક લે છે. અરે તો બીજું ગ્રુપ ઉપર ચડે. બસ પુશઅપ્સ મારવા કહી દે. લીંબુ પાણી જો શું કરવું હોય. પુશઅપ્સ મારવા. પુશઅપ્સ મારવા. બરાબર. અમે હવે ખાવું પીવું હવે કંઈક. બિસ્કિટ થાય. બિસ્કિટ ખાઈ. યસ ચાલો. બાકી આપણે પ્રોપર થાકી ગયા છીએ. મારી ઓલી ટોને આખો એલા સુરતી જેવો થઈ ગયો. કોણ મળે? આપણે મરી જાવી. આપણે લઈ જાવી. બેહી જાવી. બેહીને ખાવી. હાલ કોકને બોલાવે જો. આ મારા ઇન્સ્ટ્રક્ટર છે. આ બે નોર્મલ ટ્રેનર છે અને અમન સર સૌથી મેઇન ઇન્સ્ટ્રક્ટર. હું તમને સરખાએ દેખાડીશ એને. હા બોલ શું કહેશ? નાસ્તો કરી લઈ. નાસ્તો કરી લઈ ને. નાસ્તો કરી લઈ. હા તું શું કહેશ? મોગર કે ખોઈ ગયો. મોગર કે ખોઈ ગયો. મોગર આવે ને એટલે દેખાડો. યા મોગર ના મોગર નથી. મોગર પાછળ ઓરા ફાર્મ કરતો આવતું છે. ફીલ તો ઓરા. કમોન કાંઈ વાંધો નહીં. હવે ખાઈ લે. તારું હે મારું આ રહ્યું. ગાઈસ ટ્રેકિંગ સ્ટીલ ઇઝ ગોઈંગ. જી ક્યાં આવ્યું ને હાલી. કેટલા વાગ્યા? ક્યાં ના રહી ભાઈ? 9 વાગ્યા. એટલા 9 વાગ્યા. 2 વાગ્યા. હજી 3 કિલોમીટર હાલ્યા. ટ્રેક તો દેખાડ પછી. આ ટ્રેક છે અમારો. તમને પહેલાં દેખાડ્યો હતો. હવે પહાડમાં આવવાનું. મજા આવશો. આવજો ભાઈ. મજા નહીં આવે રાતે ભાઈ. પૈસા વસૂલ છે. બીજેથી આવજો. હા આ ટ્રેકમાં કોઈ દી ન આવવા વિનંતી. બરાબર. અઘરો ટ્રેક છે ભાઈ. જિંદગીમાં કોઈ દી નહીં. હા એમ. ફરવા ઉઈ જવાનું. દવા ભલે વધારે દેવા પડે. જો ગારો હે. બહુ અઘરું થઈ ગયું હે અમારા હાટું. અને હજી તો કેટલું ઉપર છે. હજી અરાઉન્ડ 6-7 કલાક ટ્રેક કરવાનો. આયા નહીં. પાણી અહીંયા કંઈ મળ્યું નથી અમને. એટલે પાણી 3 પર પતી ગયું. હજી હે એક બોટલ. ખાલી એક ઘૂંટડો હે હવે. અને હજી 6-7 કલાક ટ્રેક કરવાનો. ગારો જોવો તમારે. બહુ ગારો. પ્રોપર લેવલ. પ્રોપર ટ્રેક ભાઈ. હજી અઘરા પાડ તો આવ્યા જ નથી. હજી અઘરો ટ્રેક તો કાલે આવશે. બોલો. આ તો હજી ખાલી સ્ટાર્ટિંગ હે એમ તો ટ્રેક વોકિંગ હે. યા તો આ ખાલી 25% હાર્ડનેસ આવી છે. હજી બાકીની હાર્ડનેસ બાકી છે. ઓમ આમ હાર્ડનેસ જેવું લાગતું નથી એટલું. લાગતું નથી. હવે 100% હવે ટ્રાય કરવા જેવી વસ્તુ છે. ટ્રાય કરો. એક્સપ્લોર. એડવેન્ચર છે. લાઈફમાં ચેન્જ થતું હોય તો અહીંયા આવતું રહે. જો આ 3 લે અમારું. આમાં ચડાઈ લઈ એટલે ગબડી જાય આપણે સીધું. ગબડીને સીધા હેઠા. બબડી લેવી આપણે. ચાલો મળે ને રિવ્યુ જાણીએ આપણે ટ્રેક વિશે. કંટાલા આ રહા હે તેરે કો. રેવા દે. નહીં ચડાય એલા.
અઘરું થઈ બ્લોગ ગયું. એ જોયે તો એ થોડો મારો બ્લોગ જોવે જોયે ને એને થોડી મારી ચેનલ ખબર છે. હું કહી દઈશ ને એક ગયો. હાલો કાંઈ વાંધો નહીં, ઉપર જઈને મળી. ગાઈઝ મીનતાજ પહોંચી ગયા છીએ અને અમારો ટેન્ટ બહુ અહીંયા નજીકમાં આવી ગયો છે. અમારી આજુબાજુમાં અત્યારે અહીંયા બરફનો પહાડ દેખાય છે. જો બરફનો પહાડ ચોખ્ખે ચોખ્ખો વ્યૂ જોવો તમે. અહીંયા અમારા ટેન્ટ છે પ્રોપર. હવે ટેન્ટે જ જાઉં છું. આખે આખું બરફનું લોગ લેતા હું ને, ચાલતા હું ધીરે ધીરે. અહીંયા બધા ખચ્ચર બચ્ચર છે. હવે ઉપર જઈ છીએ, ફાઇનલી પહોંચી ગયા છીએ અને મીનતાજ આઈ ગેસ હા સેકન્ડ સ્પોટ ફાઇનલી અચીવ કરી લીધો છે. હજી 2 દિવસની જર્ની છે. પ્રોપર લેવલના જે થાકી ગયા છીએ અમે, વાત જ ન પૂછો એ રીતે. પ્રોપર લેવલનો વ્યૂ આવે છે અહીંયા, જુઓ તમે એકવાર, બહુ મજા આવે છે. અમે એમાં ટેન્ટે પહોંચવા જઈવા છીએ. ધનંજયભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? આ વ્યૂ માટેનો જે કંઈ થાક છે એ વર્થી છે. હા ઈ વર્તી છે. બ્લોગ બનાવસ જો ભાઈ માં કીડો ને તેવડ હોય ને તો ચડી જવાનું, તો આવો વ્યૂ મળે ભાઈ. હા એમ હું કહેશ હંભવાની તું એક નંબર મજા તારું હું કહેશ? આયા એક મિનિટ આયા વ્યૂ દેખાડજો આજો ના ના એ દેખાડી દીધો પછી. દેખાડો પાછળનો હા જોરદાર હે. હા પછી તારે કંઈ કહેવાનું હોય? ના ના ભાઈ મારે શું કહેવાનું હવે, હું ડાયરેક્ટ ઉપર જઈને કહીશ હવે હાલ. એવું છે કાંઈ વાંધો નહીં. તો હાલો અમે અમારા ટેન્ટમાં વયા જઈએ, પછી મળીએ રાતે. કાંઈ બહુ એવી કંઈ વાત હોય, કન્ટેન્ટ મળે તો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. તો કેમ છો ભાઈઓ? જય શ્રી કૃષ્ણ બધાને, બધાની બહેનો અને ભાઈઓને. તો અમે આવી ગયા છીએ ટેન્ટમાં. આ છે અમારો ટેન્ટ, આ પ્રજ્વલ, આ ધનંજય, આ હું પોતે મલય બુટાણી. તો આ છે આવું અમારો ટેન્ટ. આ છે વ્યૂ દેખાડતું ખાલી આમ, જો કેવી મજા આવે અહીંયા બેહીને. આ અમારો વ્યૂ જો ખાલી તમે. મીનતાજ પહોંચી ગયા છીએ. મનથાજ મનથાજ ના ના મંગથાજ. એ ભાઈ એની ભાષા હો, આ ભાષાની ભાષા. બાકી થોડા ઘણા પગલા હાથ બાદ દુખવા માંડ્યા. થોડા બડા બટ નહીં વ્યૂ ઇઝ વર્થ ઇટ યાર. એટલે તું આ તો નહીં મૂકી ને. એ તો પછી બીપ થઈ જાય ને. હા એટલે જ ને. તો હમણાં નાસ્તો છે ભૂંગળા બટેટા કીએ, જોઈ હવે કેવા કહીશે. બાકી ભૂંગળા ભૂખ બટેટા લાગી. ભૂખ લાગી એટલે તો બધુંય ભાવે ભાઈ. ફૂલ દેશી પાક આ 2 ઢેપલી ખાઈ લ્યો ને એટલે બધું આવી. હજી થેપલા બેપલા ને બધું છે પણ એ તો હવે એ લઈ આવવાનું નીચે બધું અઘરું થઈ જાય લઈ આવવાનું. આ તો ટાઈમ અમારા હાથમાં નહોતો. બાકી આ બોન ફાયર નું છે પણ અમને ત્યાં જવાની ના પડી. આઈ રહ્યું બોનફાયર નું આ વાળું ઘર. પણ અમને જવાની ના પડી છે. બાકી કાલે અમે જઈ છીએ નગારું, અહીંયા પાછળ જ છે. હમણાં બહાર નીકળી ઉપર સાઈડ છે. જો અમારી એને રીલ બનાવે છે, હમણાં તમને દેખાડે. ક્યાં બનાવે? જો અહીંયા રીલ બને, થોડુંક ઝૂમ કરી જો. આવી રીલ અમારી આવશે એકવાર, અમારો ટાઈમ આવશે. એસ્થેટિક જો. નહીં પગ ઊંચા કરે જો એસ્થેટિક. અમારી તરફ આવી જાવ પાછા તમે બધા. તો અહીંયા પાછળ એક માઉન્ટેન છે પ્રોપર. કેટલા ડિગ્રી કીધું તું? 60 to 80 ડિગ્રી. 60 to 80 ડિગ્રીનો સ્લોપ છે. આખો પ્રોપર ચડવાનો છે અને કાલનો ટ્રેક ખાલી 2 થી 3 જ કલાકનો હશે. કાલના ટ્રેકમાં એક અલગ લેવલની મજા આવે. 3 થી 4 કલાક. 3 થી 4 કલાકનો. જેવું ઓલા બોલે એવું જ અમે મજા આવે છે. એટલે એમાં શું છે, આજના ટ્રેકમાં અમને એસ્ટિમેટેડ ટાઈમ 8 વાગ્યાનો આપ્યો હતો, બટ અમે પહોંચી ગયા છીએ 4 વાગે. વરસાદ ને હતું એટલે વરસાદ હોય તો 8 વાગી જતા. વરસાદ નહોતો તે વરસાદ નહોતો એ બહુ સારું હતું અમારા માટે. એટલે એ બેનિફિટ થઈ ગયો છે અમારા માટે. અત્યારે તડકો નીકળો એ જોવો તમે. જો આમ સાક્ષી દીદી આવી. ये કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? मैं मैरी हूँ. क्या मैरी हूँ? મેરીડ મેરીડ अरे कहीं नहीं अरे मैं नाम मैं साक्षी दवे हूँ। हाँ आयो अच्छा. क्या चल रहा है आपका? व्लॉगिंग, ये टाइम पास. कंटेंट मिल गया. देखो ऐसा व्यू देख के હું વ્યૂ આવે જો. પાછા સામે પાછા 2 ટેન્ટ હોય એમ. व्यू तो व्यू है भाई. આ બેન ચા પીવાની જે મજા આવે. आपका क्या चल रहा है? बाय गाइस बाय। બાય ગાઈસ, बाय बाय. ગો ટુ મીઠા. गो टू मीठा. મીઠી પાસે જાઓ. એકલું લાગતું આજે છે. તો એને જે પકાયું છે કે હું આગળ જ નહીં પાજી ખબર એ તો રીધમભાઈ બહુ ગાઈડો કરી.
માનવ એવડી જતો હતો હાલો તો સાક્ષી દીદી જાય હાલો સાક્ષી દીદી વહી ગયા. તો આપણે ક્યાં હતા? આપણે નગારુ હિલ પર હતા. નગારુ હિલ કંઈક કેટલા ડિગ્રી સ્લોપ કીધું? 60 થી 90 60 to 80 ડિગ્રી સ્લોપ છે. 3 થી 4 કલાકનો સફર છે. બાકી પ્રોપર લેવલથી બહુ મજા આવશે. અને બસ અમે એને પહોંચી જાય પછી થોડુંક વચ્ચે નેટ આવશે. હજી સુધી નેટ આવ્યું જ નથી. અમે ક્યારે કાલે સવારે 11 વાગ્યાથી અમે નેટ વગર રહી ગઈ. પ્રોપર લેવલના ચાર્જિંગ નથી કર્યું ના. તો અમારી પાસે પોટ કાંઈ એટલે આમ પ્રોપર લેવલની અમારી પાસે એક અલગ એક્સપિરિયન્સ અમે કર્યો. એક્સપિરિયન્સ કરવા જેવો હોય જો તમારામાં તેવડ હોય તો. હું મારો એક્સપિરિયન્સ હું છેલ્લા 2 દીથી હંગવા નથી ગયો. ઈ મારો એક્સપિરિયન્સ. હા એટલે એવું બધું ત્યાં હાલતું રહે. જો અહીંયા હું તમને એના પછી વ્લોગમાં બતાવીશ. ડ્યુટીએ જો જમવા જઈને આમ જમવા જઈને તે હું તમને બતાવી. ઈ આપણે કાલે કહી દીધું હો. કહી દીધું હા. ઈ ક્યારે કીધું? હા કાલ રાતે કહી હા દીધું. કીધું હે ઈ પૈ એ આપણે હું જમવા જઈને તે તમને હું પીઠ દેખાડીશ. કેવી પીઠ હોય ને એટલે એમાં જરાય ન ગમે. એને કરતા દબી રાખવું સારું. ડબ્બી રાખું. આનો આ થૂપ વાળો આઈડિયા આનો છોકરો ટ્રાય કરજો થોડીક મજા આવશે. થાય તો ડીએમ કરજો બાકી ગાયરું દઈ જાય હા બસ એ ગયરું છે. ગાયરું મારી કમેન્ટમાં ન લખતા એને એકાઉન્ટ નું મેન્શન કરી દઈશ એમાં જઈને લખજો બસ. બાકી પરમ દિવસે અમે પીક ઉપર જવાના છીએ. બસ પીક ઉપર અમારે 2 વાગે નીકળવાનું પાછું કાલે રાતના રાતે અમારે હું બહુ જોઈએ થોડુંક અને બહુ મજા આવશે. હાય ગાઈઝ, કેમ છો? બધા મજામાં? બધા મજામાં. તમે મજામાં ને? બસ એકદમ મજા. રેડી ના હું નથી મજામાં. તો નાસ્તો બાસ્તો કરીએ. બાકી બીજું તો શું કહેવાનું હોય? લાગી ગઈ છે સાથે નાસ્તો બી લાગી ગયો છે. ખરેખર લાગી ગઈ સાચે કહું. લાગી ગઈ? કોને લાગી? કોને લાગી? નાસ્તામાં ચા હું ચા લઈ ગઈ, ચા. ચા નાસ્તામાં લાગી? હું ચા લાગી? તો એવું હે. નાસ્તામાં હું એક તો સારું જ લાગે છે. ભૂંગરા ભૂંગળા થોડી હોય ભાઈ, ચા જોડે પણ એને તો કીધું ભૂંગરા. ભૂંગળા બટેકા. ઓ એ લસણિયા બટેકા કહેવાય એને. આમ દેખાડ કોઈ ये हमारा मीठा खादा ही मीठा हो रहा है. बहुत मीठा है ये हमारे सारे ग्रुप को नड़ रहा है. देखो इसका रिएक्शन देखो. પક્તિના ક્યાં પેટનો ક્યાં થાય. મને જો પક્તિના ઓહો પેટનો ઓહો તો એકદમ ખાવામાં મીઠું હોય તો મજા આવે. બહુ મીઠું. આ મીઠો. આ મીઠો અમારો આપણે ગુજરાતીમાં તો એ જ જોઈએ. મીઠું બહુ મીઠું. જો મેં કાલે મીઠું ઓય એલા ફોટો મસ્ત આવતો પેલા ફોટો પાડ લે. મીઠું કાલે કીધું હતું. ઈ મીઠું આ જો આ સૂર્યદેવ આખા પ્રસન્ન થયા છે. બહુ મજા વાળો માહોલ છે. હવે ગાઈઝ હું ચપ્પલ કાઢી લઉં. હું ચા પીવા જાય તો હું પાછો વ્લોગ ચાલુ કરું. આપણે વ્લોગમાં લઈ ચા બા ને હું પીઠ દેખાડું. આપણે થોડા કાંટા બાટા મારી ફોટા બોટા પાડી આ બધે પાડતા છે. આ બધાય એટલે આ બધે પાડતા છે. હું તમને દેખાડી કમ ઓન ચપ્પલ નીકળી. ગાઈઝ અત્યારે અમે બહાર આવી ગયા છીએ. ફૂલ એટલે ફૂલ ઠંડો માહોલ છે. મોઢામાંથી ધુવાળા નીકળે છે. નથી આયા એ દેખાય નહીં લગભગ. પણ બાકી નાકમાંથી લીક તો નીકળે જ. જીવ એકદમ પ્રોપર હે. નથી આવતું ઈ. નાકમાંથી એકદમ પ્રોપર મારે ઓલું સેડા નીકળે. જમવાનું હમણાં રેડી થાય છે. બાકી અત્યારે માહોલ ફૂલ ઠંડો. જો તમને ઓલા વોશરૂમની વાત કરતો હતી. આ વોશરૂમ છે. વોશરૂમમાં અત્યારે અંદર જવાય એવું તો છે નહીં. ત્યાં માખી બહુ મોટી કાંઈ નહીં એટલે થોડુંક અમને વોશરૂમ તો લઈ ગઈ હતી પણ અમે વોશરૂમ કરવા જો વાં ગયા હતા પાછળ. વાં લેન્ડમાઇન ડ્રોપ કર્યા. 2 જણા વાં ગયા હતા. 2 જણા અહીંયા ગયા હતા. 1 જણો વચ્ચે ગયો અને પછી અમે ગયા ને એટલે અમારું આખું બધા જ ત્યાં જ જવા માંડ્યા. અમારું વાં ગ્રુપ છે. એ બધા ગ્રુપવાળા જતા હોય. અમે એને ભેગા જ ગયા હતા. બાકી માહોલ જોવો તમે એકદમ. આ જો કેવું મસ્તનું લાગે છે. બાકી આ છે અમારો દેશી બંકો. પણ 2 સેકન્ડ જ રાખવાનું જો તો. 2 સેકન્ડ ના પણ દેખાડું. આ જો આ ફોટા બોટા પાડે છે. બાકી ઓહો સન પાછો આવ્યો. સારો આવે. પાછો જઈએ. આ વારે આ બધું આયો મળ્યા. બાકી ફોટા બોટા પાડ્યા બધા. બાકી આપને તો ડાયરેક્ટ સમિટ ઉપર જ ફોટા પાડવા. આ ચિંકી મિંકી આવી જો. આ ચિંકી મિંકી ગોટીભાઈ ને એકવાર તો દેખાડ્યા મેં વિડીયો. ક્યાં દેખાઈ રહ્યા હતા? ગોટી એટલે એનું નામ તો disclosure જ છે પહેલેથી. એટલે એ બધું છે થોડું ઘણું. બાકી તો view enjoy કરો. બાકી ઓલા મને તો પૂછો યાર કોક એને દેખાડ્યા હતા. મને તો પૂછો વાળા ભાઈ ક્યાં ગયેલા? ઈ ખોઈ જ ગયા ક્યાંક. ઈ વય જ ગયો કે ખરો. મિયાણી માયાણી કોણ હતું? મયાણી. એટલે બાકી ફોટો બહુ મસ્ત આવે છે. જો અમે ફોટો પાડી લઈએ. કોની પાસે? ઈ શું કરે છે? હવે કોણ પૂછે? હા ટાઈમ લેપ્સ કરવો હોય તારે. તારે શું કરવું હોય? તારે શું કરવું? હું આવું લઈને શું કરું?
ગરમાહટ મન બોલાવે એટલે હું તમારે બેને માનત તો ઠીક બાકી આ બધું રેડી માહોલ હે. હા 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 પાછો તડકો નીકળો હમણાં પૂરેપૂરો આમ છાંયો હતો ને આખે આખું મોઢા પરથી ધોવાળા બોવાળા નીકળતો હે ફોટા હારા આવશે તો પાડી લે બીજું શું હોય પાડી લે તું તમે ફોટા એ સનલાઇટ માં હારા આવશે અહીંથી સનલાઇટમાં બહુ મસ્ત ફોટા આવશે એવું કહેવાનું છે ભાઈ જોઈએ ફોટા કેવા સનરાઈઝ આવે. આવે ને સનકીસ બાય બાય હવે જમવાનું થાય ત્યારે અમે નાસ્તો બાસ્તો કરી લીધો ત્યારે બ્લોગ કરવા ચાલુ યાદ ન હોય એટલે એંગલ બદલ આ ઝાડ દેવા આનો એંગલ હારો જો આખો તો ફોટો જોઈએ હાય ગાઈઝ અત્યારે અમે જમી બમી લીધું છે બેક પેક થઈ ગયું છે અને રાતે 8:30-9 વાગી ગયા છે હવે સુવાનો ટાઈમ છે કદાચ અમે બધા ભેગા રમીને ઉનો રમીએ તો રમીએ બાકી તમને સ્પેશિયલી આ વિડીયો અત્યારે એટલા માટે શૂટ કરી છે કે વ્યૂ બતાવવા એકદમ અત્યારે જોવો માહોલ આઈ ગેસ તમને દેખાશે તો નહીં બટ હવે લેટ મી ટ્રાય ઇટ ફ્લેશ ચાલુ છે ને વેઇટ ફોર અ સેકન્ડ ફ્લેશ બંધ કરીને તમને ટ્રાય કરું બતાવવાની ગાઈઝ એક નંબર વ્યૂ હે આવો જિંદગીમાં કોઈ દી નહીં મળે ભાઈ લાઈફ ટાઈમ નો પહેલી વાર Gordin যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বসে মন আমার পাগল হয়ে পদ্ম